મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે। શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે ટ્રેક પણ ડૂબી ગયા છે, જેને કારણે કેટલાક રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો છે। રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। વરસાદને કારણે મધ્ય રેલવે જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરી અને હાર્બર લાઇનોને પણ ઘણી અસર થઈ છે, જેને કારણે રેલ ટ્રાફિક મોડું થઈ રહ્યું છે। અસરગ્રસ્ત સ્ટેશનોની જો વાત કરવામાં આવે તો છત્રપતિ શિવાજી महाराज टर्मिनस, कुर्ला, विक्रोली અને भांडुप છે। आप कब से हैं इधर? 4 बजे से ये बस रुका हुआ है इधर ही। अब कहाँ जाना है, किधर अब? हाँ, विरार। एक कंपनी का बस है क्या? प्राइवेट बस है। सुबह 4 बजे से है अब। હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કાર્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે।